Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relatives, your friends, and your parents all are safe. મિત્રો આપણે સેકન્ડ ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ. એમાં પારિમાણિક સૂત્ર પર આધારિત ટોપિક એટલે કે પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો કે ભાઈ અમુક પ્રશ્નો ઉકેલ પારિમાણિક સૂત્ર વડે મેળવવાની પ્રક્રિયા. અમુક પ્રશ્નોનો ઉકેલ પારિમાણિક સૂત્ર વડે મેળવીએ તો એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. કયા કયા પ્રશ્નોની વાત છે? તો મિત્રો સૌથી પહેલી એપ્લિકેશન પારિમાણિક વિશ્લેષણની સૌથી પહેલી એપ્લિકેશન, સૌથી પહેલી ઉપયોગિતા કે આપેલ ભૌતિક રાશિના MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ તારવવો. એટલે કોઈ ભૌતિક રાશિના બે અલગ અલગ એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો. that is the very first application. Second, શું આપેલ સમીકરણ યથાર્થ છે કે નહીં તે યથાર્થતા ચકાસવી. પણ વાત થઈ કે યથાર્થતા ચકાસી શકાય, પણ માત્ર કઈ રીતે? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ કહી શકાય, ખરેખર વાસ્તવમાં એ સત્ય છે કે નહીં એવું ખબર ના પડે, પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ખબર પડે. તો મિત્રો લાસ્ટ ટાઈમ મેં તમને 3 ટાઈપના ક્વેશ્ચન સમજાવ્યા હતા. એક તો ખાલી બે જ પદ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ. તો આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ ક્યારે થાય? કોઈ કહેશે? હા, જ્યારે ડાબી બાજુના પદનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુના પદનું પારિમાણિક સૂત્ર સમાન થઈ જાય તો તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય. પણ માની લો કે બે કરતા વધારે પદો છે. માની લો કે બે કરતા વધારે પદો છે, ઘણા બધા પદો છે, સરવાળા અને બાદબાકીમાં ઘણા બધા પદો છે. તો એવા સંજોગોમાં સમીકરણ યથાર્થ ક્યારે થશે? ત્યારે બંને બાજુ સરખા એકમ હોય. બંને બાજુ નહીં, હવે બંને બાજુ ના થાય. દરેક પદને સરખાવા પડે. હા, એટલે આમાં દરેકે દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય ને, દરેકે દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન હોય તો જ તે યથાર્થ છે તેમ કહેવાય. તો મિત્રો 3 ટાઈપના ક્વેશ્ચન મેં તમને કરાયા હતા લાસ્ટ ટાઈમ. એક તો બે જ પદો હોય તો ડાબાનું અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સમાન છે કે નહીં ચેક કરવું પડે. બે કરતા વધારે પદ હોય તો જેટલા પદો આપેલા હોય એ બધા જ પદો ના એકમ અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ તો એ યથાર્થ કહેવાય. અને ત્રીજું એવું શીખવાડ્યું હતું કે કોઈ સમીકરણ યથાર્થ હોય જ પહેલેથી, અને કોઈ અજ્ઞાત ભૌતિક રાશિ યથાર્થ હોય એવું આપેલું હોય અને એના ઉપરથી કોઈ અજ્ઞાત ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય એવું બની શકે. તો એ ટાઈપના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા હતા. આઈ થિંક મેં તમને થોડા વોટ્સઅપમાં 4-5 ક્વેશ્ચન બીજા સોલ્વ કરવા માટે પણ આપ્યા હતા. એમ આઈ રાઈટ? યસ સર. વોટ્સઅપ દ્વારા 3-4 ક્વેશ્ચન્સ પણ મેં તમને સોલ્વ કરવા માટે આપ્યા હતા. તો કયા કયા ક્વેશ્ચન મેં તમને વોટ્સઅપમાં સોલ્વ કરવા માટે આપ્યા હતા? જસ્ટ લુક એટ ધેટ. તો સોલ્વ કર્યા છે મિત્રો એ? એની અંદર મિનિટ. ઓકે, સો જોઈ દો છું કે કયા કયા ક્વેશ્ચન્સ મેં આપ્યા હતા. તો 3-4 ક્વેશ્ચન આપ્યા હતા અને ઇનફેક્ટ એના સોલ્યુશન્સ પણ નીચે આપેલા છે. આઈ હોપ કે તમે જાતે સોલ્વ કર્યા હશે. તો એ ક્વેશ્ચન્સ તમને આવડ્યા હશે એવું હું માનું છું. છતાં પણ જો ના આવડ્યા હોય, કોઈને પૂછવું હોય તો છેલ્લે મને પૂછજો. અત્યારે હું તમને બીજો એક ક્વેશ્ચન આપી રહ્યો છું. That is also a good question and was asked somewhere in the exams. Okay. તો
ક્વેશ્ચન કંઈક આવો છે. ઓકે, સમીકરણ p પ્લસ a by v સ્ક્વેર into v minus b is equals to RT આપેલું છે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે જ. તો a b અને r નું પારિમાણિક સૂત્ર શોધો. અચ્છા, શું તમારા મોબાઈલ ની અંદર હું જે લખું છું તમને દેખાઈ રહ્યું છે? હા સર. દેખાય છે? ઓકે, ફાઇન. તો આવો ક્વેશ્ચન છે. p પ્લસ a બાય v સ્ક્વેર ઇન્ટુ v માઇનસ b બરાબર RT પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે જ. તો a b અને r નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો સૌથી પહેલું સોલ્યુશન, ચલો મને કોઈ કહેશે અહીંયા p પ્લસ a બાય v સ્ક્વેર આપેલું છે, તેથી હું એવું કહી શકું કે p અને a upon v સ્ક્વેર ના એકમો સરખા થાય અને એકમ સરખા હોવા ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ એકમ સરખા હોવા ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ તેમના પારિમાણિક સૂત્ર પણ પારિમાણિક સૂત્ર પણ સમાન હોવા. ચલો, તો આનો મતલબ એવો થયો કે તો પછી આ બંને પદનો સરવાળો ત્યારે જ શક્ય બને જ્યારે તેમના એકમ અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોય. એટલે p નું આ બોક્સનો મતલબ નું પારિમાણિક સૂત્ર, બોક્સનો મતલબ પાર્થ છે ત્યાં આગળ પાર્થ. હા સર. આ બોક્સનો મતલબ નું પારિમાણિક સૂત્ર, p નું પારિમાણિક સૂત્ર એવું. હા ઓકે. સરવાળો પાર્થ અને મિહિર બે પદોનો સરવાળો કે બાદબાકી ક્યારે થઈ શકે? જ્યારે તેમના એકમ સમાન હોય. 5 કિલોગ્રામ પ્લસ 10 કિલોગ્રામ થઈ શકે, પણ 5 કિલોગ્રામ પ્લસ 2 સેકન્ડ ના થઈ શકે. સરવાળો બાદબાકી સમાન એકમોની જ થઈ શકે. અહીંયા સરવાળો થયેલો છે, એનો મતલબ શું થયો કે આ બંનેના એકમ સમાન હોવા જોઈએ. એકમ સમાન હોવા અર્થાત પારિમાણિક સૂત્ર સમાન હોવા. તો p નું પારિમાણિક સૂત્ર બરાબર a બાય v નું v સ્ક્વેર. હા, રકમમાં એવું આપેલું છે, રકમમાં એવું આપેલું છે કે p દબાણ છે, v કદ છે અને t જે છે એ તાપમાન છે. ઓકે, તો p નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ a બાય v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર. તો એનો મતલબ એવો થયો કે a નું પારિમાણિક સૂત્ર તમારે શોધવું હોય તો શું કરવું પડશે? p નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર કરવું પડે. ચલો, p દબાણ છે. હવે તમને ખબર પડી પારિમાણિક સૂત્ર યાદ રાખવા. શા માટે યાદ રાખવા પડે? કારણ કે જો યાદ હોય તો જ આ બધા ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. ચલો, p દબાણ છે, દબાણનું પારિમાણિક સૂત્ર M1 L minus 1 T minus 2. વેરી ગુડ. m1 l minus 1 t minus 2. ચલો, મિસ્ટર રાફે છે ત્યાં આગળ? મિસ્ટર રાફે, મિસ્ટર રાફે. હા સર. હા સર. v એ કદ છે, કદનું શું થશે? ક્યુબ. કદનું શું થશે? L ક્યુબ. l ક્યુબ. વેરી ગુડ. એટલે અહીંયા આગળ આવશે l ક્યુબ, પણ પાછો એનો વર્ગ છે, એટલે l ની 6 ઘાત થઈ જશે. તો સાદુરૂપ આપીએ, આ l ની 6 ઘાત છે એવું વિચારીશું. તો m1 યથાવત, l માઇનસ 1 ને l ની 6 ઘાત, તો શું આવશે? l ની 5 ઘાત.
અને t minus 2. તો this is the answer for the a નું પારિમાણિક સૂત્ર. ચલો હવે અહીંયા બીજું એ આપ્યું છે કે v minus b આપેલ છે. તો એનો મતલબ v અને b ની બાદબાકી ક્યારે થઈ શકે? બંનેના બંનેના એકમો સમાન હોય તો સરખા હોય v નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ b નું પારિમાણિક સૂત્ર. તો આમ સાબિત થાય છે કે b નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ કદનું પારિમાણિક સૂત્ર, અને કદનું તો ખબર જ છે કે m0 l3 t0. કદાચ 0 ના લખો તો પણ ચાલી જાય, 0 ના લખો તો પણ ચાલે. ચલો આપણને મળી ગયું b નું પારિમાણિક સૂત્ર મળી ગયું. ચલો હવે કોઈ મને કહેશે મારે r નું શોધવું, શું કરવું જોઈએ? તાપમાનના વ્યસ્ત કરવું જોઈએ, તાપમાનના પારિમાણિક સૂત્ર. ના, એવું ના થાય, રોંગ. r बराबर e गुणिया ઓકે, જો મારી વાત સાંભળો. p પ્લસ a બાય v સ્ક્વેર ઇન્ટુ v માઇનસ બી બરાબર rt આપેલું છે. તો આનો મતલબ એવો થયો, આનું સાદુરૂપ આપું છું, સાદુરૂપ આપી રહ્યો છું. pv પ્લસ a બાય v માઇનસ pb માઇનસ ab અપોન v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ rt. આવું લખાય. હવે આપણને ખબર છે કે સરવાળા કે બાદબાકીમાં જેટલા પદ આવતા હોય બધાના પારિમાણિક સૂત્ર, સરવાળા કે બાદબાકીમાં જેટલા પદ આવતા હોય, મારો અવાજ સંભળાય છે મિત્રો બરાબર? હા સર. સરવાળા કે બાદબાકીમાં જેટલા પદ આવતા હોય એ બધાના પારિમાણિક સૂત્ર સરખા થાય. તો એનો મતલબ એવો થયો કે pv નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ a બાય v નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ pb નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ ab અપોન v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર અને ઇઝ ઇક્વલ્સ ટુ rt નું પારિમાણિક સૂત્ર. એક કામ કરીએ, પહેલું ને છેલ્લું સરખાઈ દઈએ, કારણ કે આપણો ટાર્ગેટ તો t શોધવાનો છે ને. તો pv નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ rt નું પારિમાણિક સૂત્ર. તો r ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો p નું પારિમાણિક સૂત્ર v નું પારિમાણિક સૂત્ર ભાગ્યા t નું પારિમાણિક સૂત્ર. ચલો, p તો દબાણ છે, v કદ છે અને t તાપમાન છે. તો દબાણનું શું થશે? m1 l-1 t-2. કદ એટલે l ક્યુબ અને છેદમાં તાપમાન એટલે કેલ્વિનની 1 ઘાત. તો આના ઉપરથી કહી શકાય કે r નું પારિમાણિક સૂત્ર m1 યથાવત l-1 l3 એટલે શું આવશે? l2 આવશે. t-2 યથાવત અને k-1. તો મિત્રો આ r નું પારિમાણિક સૂત્ર મળી ગયું આપણને. શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. હા તો આ ક્વેશ્ચન ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર તો છે. સો ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. સર હા બોલો. એકવાર આ બીજું સ્ટેપ સમજી લો, તમે જે કર્યું સાદુરૂપ આપ્યું એમાં. એટલે સાદુરૂપ આપવાનું ને, એમાં જો પહેલા p નો v અને b સાથેનો ગુણાકાર, પહેલા p નો ગુણાકાર કરવાનો, પછી a બાય v સ્ક્વેર નો આની સાથેનો ગુણાકાર કરવાનો, p નો b સાથેનો ગુણાકાર કરવાનો, નો b સાથેનો ગુણાકાર કરવાનો, એટલે 4 પદ થાય ને. હા, પડી ગઈ. 10 પદોનો અવયવ પાડતા સાદુરૂપ પાડતા આવે ને તમારે 10 પદોમાં સાદુરૂપ જ આપ્યું છે હે ને? ખબર પડ્યો? હા, ખબર પડી. ઓકે ઓકે. તો મિત્રો પારિમાણિક વિશ્લેષણની સેકન્ડ એપ્લિકેશન સંપૂર્ણ ફિનિશ થાય છે. એના પર આધારિત થોડા વધારે ક્વેશ્ચન્સ પણ હું તમને એક્સ્ટ્રા એમસી પ્રેક્ટિસ માટે આપીશ. પણ આજનો ટાસ્ક હવે સ્ટાર્ટ થાય છે. પારિમાણિક વિશ્લેષણની ત્રીજી ઉપયોગિતા
પારિમાણિક વિશ્લેષણની ત્રીજી ઉપયોગિતા આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ અત્યારે. અને ત્રીજી ઉપયોગિતા એ છે કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. ક્વેશ્ચન નંબર 41 પતી ગયો છે. ક્વેશ્ચન 42 પણ પતી ગયો છે. ક્વેશ્ચન નંબર 43 પતી ગયો છે. ઇનફેક્ટ 44 પણ પતી ગયો છે. ક્વેશ્ચન નંબર 45 અને 45મો ક્વેશ્ચન મિત્રો એ જ છે કે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવવું. તો એક ક્વેશ્ચન થી જ આ ક્વેશ્ચન તમને વધારે ક્લિયર થઈ જશે. હું એક ક્વેશ્ચન લઉં છું જેથી કરીને તમને વધારે આ ક્લિયર થશે. એક ક્વેશ્ચન પરથી જ વધારે ક્લિયર કરી શકાશે. તો ઇરેઝ કરું છું બધું. ઓકે. શું મિત્રો તમારા મોબાઈલમાં બ્લેન્ક પેજ આવી જાય છે? જોઈ જાય. તમારા મોબાઈલમાં આ બ્લેન્ક પેજ દેખાઈ રહ્યું છે મિત્રો? હા. ઓકે. I have to erase this thing. એક ક્વેશ્ચન થી જ સમજ પડશે તમને વધારે. ક્વેશ્ચન એવો, ચલો એક સિમ્પલ ક્વેશ્ચન લઈએ આપણે એટલે તમને વધારે ક્લિયર થાય. હા, ટોપિકનું નામ શું છે? કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. ધેટ ઇઝ ધ ટોપિક. અત્યારે અલગ મેથડ થી લખ્યું છે ને એટલે આડું એક એક ચેકવું પડે છે. એક એક વસ્તુને ઇરેઝ કરવું પડે છે. અલગ મેથડ થી લખ્યું છે ને એને કારણે. ઓકે, ચલો ક્વેશ્ચન કઈક આ રીતે છે કે ગતિ ઉર્જા કે દ્રવ્યમાન એમ અને ઝડપ વી પર આધારિત છે. તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શોધો. ગતિ ઉર્જાનો સૂત્ર મેળવો. હમણાં ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું. એકવાર મને ઇરેઝ કરી લેવા દો બધું. એકવાર બધું ઇરેઝ કરી લેવા દો પછી બધું સમજાવી દો.
ઓકે, ચલો બહુ થઈ ગયું. ઓકે, ક્વેશ્ચન એવો છે કે ગતિ ऊर्जा કે એ દળ m અને ઝડપ v પર આધારિત છે, તો ગતિ ઊર્જાનું સમીકરણ મેળવો. એવો ક્વેશ્ચન છે કે ગતિ ઊર્જા દળ અને ઝડપ પર આધારિત છે એવું આપણને આપ્યું છે. ગતિ ઊર્જાનું સમીકરણ મેળવવાનું છે. શું મારા અક્ષર તમને દેખાઈ શકે છે? ઓકે, ફાઇન. હા. ઓકે મિત્રો, મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર આ ક્વેશ્ચન, આ એપ્લિકેશન પર આધારિત ક્વેશ્ચન સામાન્યતઃ પૂછાતા હોય છે મોટા ભાગના કેસમાં. સો ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન. તો ધ્યાનથી હું જે મેથડ કરાવું છું એ સાંભળજો. ક્વેશ્ચન એવો છે કે ગતિ ઊર્જા દળ અને ઝડપ પર આધારિત છે, પણ કઈ રીતે આધારિત છે એ ખબર નથી. તો આનું સોલ્યુશન આ રીતે આવશે. ધારો કે ગતિ ઊર્જા ધારી લઈશું સૌથી પહેલા કે ધારો કે ગતિ ઊર્જા કે જે છે ને એ દ્રવ્યમાનની m ઘાત અને ઝડપની b ઘાત પર આધારિત છે. તો આ બંને વસ્તુને કમ્બાઈન કરી નાખીએ તો ગતિ ઊર્જા ચલે છે દળની a ઘાત ઝડપની b ઘાત, એટલે k ઇઝ ઇક્વલ્સ ટુ, ધારો કે અચળાંકને આપણે c કહી દઈએ, અચળાંકને c કહીએ, ma vb. હા, રકમમાં આપણને આપ્યું હશે, રકમમાં એવું પણ આપ્યું હશે કે અચળાંક શું લેવું. અહીંયા આપ્યું છે અચળાંક હાફ લો. ચલો સમીકરણ નંબર 1. સૌથી પહેલું સ્ટેપ, આપણને જે ભૌતિક રાશિ સાથે સંબંધ આપવાનો હોય, કીધું હોય, એની abc ઘાત વગેરે, a ઘાત b ઘાત વગેરે સ્વીકારી લેવી, ધારવાનું. અને એવું પણ કહેવાનું કે જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યા છે, ab બિલોંગ્સ ટુ r અને c પરિમાણ રહિત છે. ચલો આ સ્ટેપ 1 પત્યું. આ સ્ટેપ 1 પત્યું. આટલું કર્યા બાદ બંને બાજુ એક બે ક્વેશ્ચન કરશું એટલે વધારે ક્લિયર થઈ જશે. બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા. ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ કોણ છે મિત્રો? સમીકરણ 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ કોણ છે? ગતિ ઊર્જા. તો એનું પારિમાણિક સૂત્ર શું આવશે મિત્રો? T-2 is equals to, આ c તો પરિમાણ રહિત જ છે, c અચળાંક હંમેશા પરિમાણ રહિત લેવાનો. ચલો m ની a ઘાત અને ઝડપની b ઘાત. તો m એ શું દર્શાવે છે? તો કે ભાઈ તો દ્રવ્યમાન માટે શું લખું મિત્રો? M1. m1. અને v શું દર્શાવે છે? ઝડપ. ઝડપ માટે શું લખું? L1 T-1. તો આનું સાદુરૂપ આપીએ તો m ની 1 ની a ઘાત એટલે ma, l ની 1 ની b ઘાત એટલે lb
અને t ની -1 ની b ઘાત એટલે t - b. ચલો એટલે આ m1 L2 t - 2. આ સ્ટેપ નંબર 2 પતી ગયું. સ્ટેપ 2 પત્યું. હવે સ્ટેપ 3, બંને બાજુ ઘાતાંક સરખાવતા m l અને t ના ઘાતાંક સરખાઈએ. તો ચલો m ની 1 ઘાત m ની b a ઘાત, તો a બરાબર શું આવશે મિત્રો? 1 આવશે. b બરાબર શું આવશે? 2. a. ચલો a અને b મળી ગયા એટલે t ની ઘાત સરખાવવાની જરૂર જ નથી, કારણ કે સરખાવશો તો પણ b બરાબર 2 જ આવશે. જો -b બરાબર -2 તો b બરાબર 2 જ થયું ને. એટલે t ની ઘાત ના સરખાવો તો પણ ચાલશે, કારણ કે a અને b 2 જ શોધવાના છે. સ્ટેપ 3 પત્યું. સ્ટેપ 3 પતી ગયું. હવે સ્ટેપ 4, આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં મૂકી દઈએ તો ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અચળાંકના બદલે તો કીધું જ છે કે હાફ છે, અચળાંક છે કીધું છે કે હાફ લો. ચલો m ની કેટલી ઘાત? 1. b ની કેટલી ઘાત? 2. તો આમ સાબિત થાય છે કે ગતિ ઉર્જાનું સૂત્ર હા. તો મિત્રો આ તો આપણને પહેલેથી ખબર હતી કે ગતિ ઉર્જા હાફ mv² આવી જોઈએ. એટલે આ તો મેં એટલા માટે કરાવ્યું કારણ કે આ જાણીતું હતું. પણ એવું પણ બની શકે ને, કોઈ જાણીતું ના હોય એવું પણ સમીકરણ સાબિત કરવાનું હોય. તો ગતિ ઉર્જા અત્યાર સુધી તમે જાણતા હતા કે હાફ mv² હોય, પણ આજે આપણે પારિમાણિક દ્રષ્ટિએ સાબિત કર્યું. તો હું એ જ કહેવા માંગુ છું કે કોઈ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ મેળવી શકીએ છીએ. તો આ પારિમાણિક વિશ્લેષણની ત્રીજી ઉપયોગિતા, અને જે સૌથી ખતરનાક અને સૌથી મસ્ત છે, જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં પૂછાયા કરે છે. તો આ પારિમાણિક વિશ્લેષણની થર્ડ એપ્લિકેશન, એક ક્વેશ્ચન ચલાવ્યો, હજી એક ક્વેશ્ચન ચલાવું છું એટલે વધારે ક્લિયર થાય. હજુનો એક ક્વેશ્ચન ચલાવું છું એટલે એકદમ વધારે ક્લિયર થાય. તો આને બધાને હું ઇરેઝ કરું છું, પણ બિફોર ધેટ સેવ કરી નાખું છું. ઓકે, તો હજુનો એક ક્વેશ્ચન ચલાવું છું એટલે વધારે ક્લિયર થાય. ઓકે, ચલો હજી એક જાણીતો એવો ક્વેશ્ચન કરાવું છું. હજી એક જાણીતો હોય એવો ક્વેશ્ચન ચલાવું છું. અવરોધમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, ચલો ઓકે, ક્વેશ્ચન કંઈક આ રીતે છે. અવરોધમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહ I, અવરોધ R અને સમય t પર આધારિત છે. ચલો મિત્રો, તમને કદાચ જવાબ ખબર જ છે. શું આનો આન્સર આવશે? H બરાબર I² RT. 10મા ધોરણમાં ભણી ગયા હશો ને? તો ઉષ્મા ઉર્જાનું સમીકરણ મેળવો. ચલો આવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલું કામ શું કરીશું? ધારણા કરીશું. ધારો કે ઉષ્મા ઉર્જા H ચલે છે પ્રવાહની a ઘાત, અવરોધની b ઘાત અને સમયની c ઘાત. આવું તમે સીધું જ લખી શકો. ધારો કે કઈ વસ્તુ આપી છે, તો કે ભાઈ પ્રવાહ, અવરોધ અને સમય 3 આપ્યું છે. ત્રણેયની abc ઘાત પર આધારિત છે. એટલે સાદી ભાષામાં H ઇઝ ઇક્વલ્સ ટુ, અચળાંક k લઉં છું,
હા, અહીંયા રકમમાં આપ્યું હશે કે અચળાંક 1 લો. અચળાંકની કિંમત શું લેવી એ રકમમાં આપ્યું હશે. તો કે IARBTC સમીકરણ નંબર 1 લખવાનું કે જ્યાં A, B અને C બિલોંગ્સ ટુ R છે તથા કે અચળાંક પરિમાણ રહિત છે. આટલું તો લખી જ નાખવાનું. હવે આ સ્ટેપ 1 પત્યું. હવે સ્ટેપ 2. ચલો હવે તમને ખ્યાલ છે શું કરશું. હવે પહેલું સ્ટેપ પતી ગયું. હવે સ્ટેપ 2 શું કરીશું? બંને બાજુ પારમાણિક સૂત્ર મૂકતા. વેરી ગુડ. હવે શું કરીશું કે બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ H છે. H એટલે ઉષ્મા ઉર્જા છે. તો ઉષ્મા ઉર્જા માટે શું લખું? M1 L2 T minus M1 L2 minus 2. પણ એક લોચો પડશે. લોચો એ પડશે કે રાઈટ સાઈડ તમે જો પ્રવાહ વિદ્યુત પ્રવાહ R પણ છે. તો રાઈટ સાઈડ ના જે પારિમાણિક સૂત્ર છે એમાં શું આવશે? MLT અને હારે હારે એમ્પિયર પણ આવશે. તો ઓલી સરખામણી કરવામાં લોચા પડશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ નથી તો શું લખશું આપણે જાતે ને જાતે? A0 એની 0 લખી નાખીશું. શું સમજ પડ્યું? ચલો કે હા, સર. પરિમાણ રહિત છે. કે પરિમાણ રહિત છે એટલે કે નો કોઈ પારિમાણિક સૂત્ર ના હોય. પણ પ્રવાહ માટે લખીશું A1 1 ની a ઘાત. ચલો છે કોઈ માઇકલાલ કે જેને અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ હોય? M1 L2 M1 L2 T minus 3 T A minus 2. minus 3 A minus 2. પરફેક્ટ. M1 L2 T minus 3 A minus 2 is the right answer. ચલો હવે રાઈટ સાઈડ ઉપર લખું છું M1 L2 T minus 2 A ની 0 ઘાત is equals to થોડું સાદુરૂપ આપું છું. A ની a ઘાત M1B એટલે M ની b ઘાત L2 ની b ઘાત એટલે L2B T minus 3B A minus 2B અને છેલ્લે T ની c ઘાત. ચલો હવે M ની ઘાત વાળા પદો સરખાવીએ. M1 L2 T minus 2 A0. ચલો આમાં M વાળા કેટલા પદ છે? એક જ પદ છે. M ની b ઘાત છે. ચલો પછી L વાળા કેટલા પદ છે? તો L2B છે. એક જ પદ છે. L2B યથાવત. T વાળા કેટલા પદ છે? તો -3B અને C. તો -3B પ્લસ C. અને A વાળા કેટલા પદ છે? A અને -2B એટલે A -2B. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? આ સ્ટેપ નંબર 2 પત્યું. કશું નથી કર્યું મિત્રો, ખાલી સાદું રૂપ જ આપ્યું છે. ઘાતમાં સાદું રૂપ આપ્યું છે અને M વાળા પદ સાથે લીધા, L વાળા પદ સાથે લીધા, T વાળા પદ સાથે લીધા અને A વાળા પદ સાથે લીધા. બાકી કશું જ નથી કર્યું. ઘાતમાં સાદું રૂપ આપી અને MLT વાળા સાથે લીધા. ચલો હવે શું કરીશું મિત્રો? હવે સ્ટેપ નંબર 3. બંને બાજુના ઘાતાંક સરખાવતા. ચલો તો B બરાબર શું આવશે? સૌથી પહેલું M ની b ઘાત M ની 1 ઘાત. તો B બરાબર 1. પછી 2B બરાબર 2. તો 2B બરાબર 2 એટલે B બરાબર 1 જ થાય. એટલે ફરી વાર કંઈક લખવાય. L માં બંને સાઈડ સરખાવીએ તો 2B બરાબર 2 થશે એટલે B બરાબર 1 થશે. લખવાની જરૂર નથી. પછી શું આવશે? -3B પ્લસ C બરાબર શું લખું? -2 -2. પણ B ની કિંમત તો શું છે મિત્રો? B ની કિંમત 1 છે. તો હવે C ને સૂત્રનો કરતા બનાવીએ
તો સી ને સૂત્રનો કરતા બનાવીએ તો સી બરાબર -2 + 3 -2 + 3 એટલે શું આવશે 1 આવશે. બી બરાબર 1 સી બરાબર 1. હવે કોને સરખાઈશું હવે છેલ્લું સરખાવીએ તો a - 2b બરાબર શું લખો ચલો કોઈ કહેશે મને a - 2b બરાબર 0 પણ b ની કિંમત તો શું છે મિત્રો 1. તો આના પરથી કહી શકાય કે a ની કિંમત કેટલી મળશે 2. 2. તો મિત્રો હવે આ સ્ટેપ નંબર 3 હવે પત્યું અને હવે શું કરીશું સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ નંબર 1 માં h બરાબર k i ની a ઘાત પણ એ તો શું મળ્યું આપણને 2 એટલે i ની b ઘાત r ની b ઘાત પણ b તો શું છે તો r ની 1 ઘાત અને સમય t ની c ઘાત પણ c તો 1 છે અને આપણને રકમ આપ્યું છે કે અચળાંક જાતે ને જાતે 1 લઈ લેવાનું એટલે k ની કિંમત 1 જાતે લઈ લઈશું તો બાકી શું રહેશે i² rt. તો મિત્રો આ આપણે પહેલેથી જાણતા હતા કે જવાબ i² rt આવવો જોઈએ પણ મિત્રો એ તો માત્ર જાણતા હતા. આજે આપણે એને સાબિત કરી નાખ્યું. પારિમાણિક સૂત્રના ઉપયોગ થકી આપણે સાબિત કરી શક્યા કે ઉષ્મા ઉર્જા i² rt છે. એટલે મિત્રો ખતરનાક એપ્લિકેશન છે આ. આપણે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી શકીએ છીએ. તો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એપ્લિકેશન. ચલો એક ક્વેશ્ચન તમને જાતે લખવા માટે આપું. ઘણા બધા ક્વેશ્ચન હોમવર્કમાં આપવાનો છું તો લેટ અસ ડિસ્કસ ધ ન્યુ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન હું હોમવર્કમાં ઘણા બધા આપી છે આના ટાઈપના. તો શું મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમે સોલ્વ કરી શકો? 4 સ્ટેપમાં સોલ્વ કરવાનું હોય. યસ સર. હા સર આવડી આ મેથડ સમજમાં આવ્યો મિત્રો? હા. હા Okay. સર. હવે હું એકદમ અઘરા લેવલનો ક્વેશ્ચન લઈ રહ્યો છું, એકદમ ટફ લેવલનો ક્વેશ્ચન લઈ રહ્યો છું. આમાં જ એક ટફ લેવલનો ક્વેશ્ચન લઈ રહ્યો છું. ઓકે, okay. Question is પરપોટાનો આવર્તકાળ t ચલે છે ઉર્જાની a ઘાત, દબાણની b ઘાત અને ઘનતાની આવર્તકાળ t ચલે છે ઉર્જાની a ઘાત, દબાણની b ઘાત અને ઘનતાની c ઘાત. તો a b c શોધો. જ્યાં E બરાબર ઉર્જા, P બરાબર દબાણ અને ρ બરાબર ઘનતા છે. એટલે આમાં ખાલી એબીસી શોધવાના છે. એટલે 3 જ સ્ટેપ, ચોથું સ્ટેપ નહીં આવે. ખાલી એબીસી શોધવાના છે. બસ આવો ક્વેશ્ચન છે. તો સોલ્યુશન ટી ચલે છે એની સર અચળાંકની કિંમત અચળાંકની કિંમત જરૂર નહીં પડે. સૂત્ર લાવવાનું નથી ને એટલે અચળાંક ખાલી એબીસી શોધવાના છે. એટલે અચળાંકની કિંમતની જરૂર નહીં પડે. તો ટી બરાબર કે
ઉર્જાની એ ઘાત, દબાણની બી ઘાત, ઘનતાની સી ઘાત. સમીકરણ નંબર 1 જ્યાં એ બી સી એ વાસ્તવિક સંખ્યા છે, બિલોંગ્સ ટુ આર, તથા કે પરિમાણ રહિત એટલે કે એકમ રહિત છે. ચલો હવે સ્ટેપ 2. હવે શું કરીશું મિત્રો? પહેલું સ્ટેપ પત્યું. હવે શું કરીશું? પારિમાણિક પહેલા પારિમાણિક સૂત્ર. બંને પારિમાણિક બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ ટી શું છે જુઓ તો? આવર્તકાળ. આવર્તકાળ છે. તો શું કરીશું? લોકો બોલો શું લખશું? T1. T1. M0 L0 T1. અચ્છા આમાં એમ્પિયરની જરૂર પડશે કે નહીં પડે? રાઈટ સાઈડ વિદ્યુત શાસ્ત્રની કોઈ ભૌતિક રાશિ છે નથી જો, એટલે આમાં એમ્પિયરની જરૂર નહીં પડે. એમ્પિયરની જરૂર નહીં પડે. અચ્છા મિત્રો, મારો અવાજ સંભળાય છે? હા સર ઓકે સર. ફાઇન. હા સર. ઓકે હા. ચલો કે તો પરિમાણ રહિત છે. એ ઘાત, બી ઘાત અને સી ઘાત. ચલો ઈ ઉર્જા છે. ઉર્જા માટે શું લખું? M1 L2 T minus 2. ચલો પી દબાણ છે. દબાણ માટે શું લખું? M1 L minus 1 T minus 2. T minus 2. એકવાર ફરીથી લખું છું બધું, સારી રીતે લખાય એટલે ફરીથી લખું છું. ઓકે. કે પરિમાણ રહિત છે. ઉર્જાની એ ઘાત, દબાણની બી ઘાત અને ઘનતાની સી ઘાત. તો ઉર્જા માટે આવશે M1 L2 T minus 2. દબાણ માટે M1 L minus 1 T minus 2 અને ઘનતા માટે આવશે M1 L minus 3. ઘનતા માટે આવશે M1 L minus 3. તમે તમારો મોબાઈલ થોડો ઝૂમ કરી શકો છો ના દેખાતું હોય તો. સીધા ચલો હવે આટલું કર્યું. ચલો હવે છે ને સીધું સરખામણી કરું છું. ચલો 0 બરાબર, એક સ્ટેપ ગપચાવું છું, સાંભળજો, 2-3 સ્ટેપ ગપચાવું છું. m ની 0 ઘાત, તો 0 બરાબર m ની a ઘાત, m ની b ઘાત, m ની c ઘાત. તો m ની કેટલી ઘાત આવશે? જો સ્ટેપ ગપચાવું છું, લેફ્ટ હેન્ડ સાઈડ m ની 0 ઘાત, તો રાઈટ સાઈડ m ની 1a ઘાત, 1b ઘાત, 1c ઘાત, એટલે a પ્લસ b પ્લસ c થઈ ગયું. સમજ પડી મેં શું કર્યું? હા સર. સ્ટેપ ગપચાવું છું એક સાથે, પણ આ સહેલું પડશે. ચલો m ની વાત પતી ગઈ. હવે સીધું જ સ્ટેપ નંબર 3 વાપરી રહ્યો છું. ઘાતાંક સરખાવતા. ચલો હવે l ની 0 ઘાત, તો 0 બરાબર શું લખું? કોઈ કહેશે મને? 2a minus b. માઇનસ બી માઇનસ 3c. હા, જો આ ઈઝી પડશે, ખબર પડી તમને? આ ઈઝી પડશે. 2a minus b minus 3c અને 1 બરાબર શું લખું? 1 બરાબર -2a પ્લસ 2b. 1 બરાબર -2a minus 2b અને પ્લસ c પ્લસ 0. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? તો આ ઘાતાંક સરખાઈ દીધા. આને આપણે સમીકરણ નંબર a કહીએ, આને સમીકરણ b કહીએ. આનું સાદુરૂપ આપીએ તો કેનાય છે a પ્લસ b. ઘાતાંક સરખાવ્યા તો a
પ્લસ બી માઇનસ 2 કોમન ઇઝ ઇક્વલ્સ ટુ 1 થશે. લેફ્ટ રાઈટ સાઈડમાંથી માઇનસ 2 કોમન તો a પ્લસ બી રહે અને ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો એનો મતલબ કે a પ્લસ બી બરાબર શું આવશે મિત્રો? -1/2. સમીકરણ નંબર સી. ચલો આ સમજ પડ્યો. આપણો ટાર્ગેટ a બી અને સી શોધવાનો છે. આપણો ટાર્ગેટ a બી અને સી શોધવાનો છે. તો a બી અને સી શોધી રહ્યા છીએ મિત્રો આપણે. તો a પ્લસ બી બરાબર -1/2 મળ્યું. તો હવે સમીકરણ નંબર એ પરથી ચલો a પ્લસ બી પ્લસ સી તો 0 છે. આપણે સાબિત કરી નાખ્યું છે કે a પ્લસ બી બરાબર શું છે? -1/2. તો -1/2 પ્લસ સી બરાબર 0. તો સી ની કિંમત કેટલી મળશે મિત્રો? 1/2. તો મિત્રો આપણને 3 પૈકી સી તો 1/2 મળી ગઈ. સી ની કિંમત 1/2 મળી ગઈ. હવે સમીકરણ નંબર બી માં સમીકરણ બી શું છે? તો 2a માઇનસ બી માઇનસ 3c બરાબર 0. તો 2a માઇનસ બી માઇનસ 3 પર સી ના બદલે શું લખી શકાય મિત્રો? સી ની કિંમત તો હાફ છે. તો સી ની કિંમત મૂકી. તો 2a માઇનસ બી બરાબર 3/2 લખાય મિત્રો. લેફ્ટ હેન્ડ સાઈડ થી રાઈટ સાઈડ માં ગયું -3/2. તો રાઈટ સાઈડ +3/2 થશે. હવે 2a માઇનસ બી બરાબર 3/2 અને આપણે સાબિત કરેલું છે કે a પ્લસ બી બરાબર શું છે? પાછું a પ્લસ બી -1/2 છે. a પ્લસ બી -1/2 છે. હા સર. સમીકરણ નંબર સી પરથી હવે આ બંનેનો સરવાળો કરો. તો 2a પ્લસ a એટલે 3a માઇનસ બી પ્લસ બી કેન્સલ. 3/2 પ્લસ -1/2 3 પ્લસ -1/2 એટલે 2/2 એટલે 1 થશે. તો બરાબર 1. તો a બરાબર શું આવશે? 1/3. તો a બરાબર 1/3 આવશે. ચલો a ની કિંમત પણ મળી ગઈ. હવે a પ્લસ બી બરાબર તો ખબર છે કે -1/2 છે અને a ની કિંમત 1/3 મળી. તો 1/3 પ્લસ બી બરાબર -1/2. તો બી બરાબર શું આવશે? -1/2 -1/3. લસા લો તો -3 -2 એટલે -5. તો -5/6. મિત્રો આ ક્વેશ્ચન JEE માં પૂછાયેલો હતો. JEE ની અંદર આ ટાઈપના લેવલના ક્વેશ્ચન પૂછાય છે. થોડુંક ટફ પડ્યું પણ આવડી શકે, ના આવડે એવું નથી. શું મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે? આ ક્વેશ્ચનમાં a b અને c શોધવાનું હતું. ઇઝ ધેટ ક્લિયર? થોડીક ગણતરીઓ કરવી પડે, સાદુરૂપ આપવું પડે, વિચારવું પડે કે ક્યાં કોને સરખાવવું. અને એ બધી છે ને 8, 9, 10 માં ડેવલપ થયેલી હોય છતાં પણ તમે થોડું સોલ્વ કરો એટલે તમને ધીમે ધીમે આવડતું જાય. તો હજી આ ટાઈપનો એક ક્વેશ્ચન લઉં છું હું. પણ શું મિત્રો સમજમાં આવ્યો? હા સર. હા સર. ઓકે. મિત્રો જેટલા ક્વેશ્ચન હું કરાવું છું ને એ મળી જશે વોટ્સઅપમાં. દર વખતે હું જે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાવું છું વોટ્સઅપમાં મોકલું જ છું પાછું દર વખતે. તમારે તમને વોટ્સઅપમાં બધા જ ક્વેશ્ચન મળી જશે. ડોન્ટ વરી. અચ્છા, ઓકે. ક્વેશ્ચન કંઈક આવો છે.
લોલકનો આવર્તકાળ કેપિટલ ટી ચલે છે એમની એ ઘાત અચ્છા એબીસી ના સ્વરૂપમાં નહીં, સૂત્રના સ્વરૂપમાં લઈએ. ચલો ને સૂત્રના સ્વરૂપમાં ક્વેશ્ચન લખીએ. લોલકનો આવર્તકાળ ટી એ દળ એમ લંબાઈ એલ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે. તો આવર્તકાળનું સૂત્ર મેળવો. હા, અચળાંક આપેલો છે કે 2π લો. અચળાંક 2π લો એવું આપેલું છે. તો મિત્રો, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ઓકે, ઓકે. તો સૌથી પહેલું કામ શું કરીશું મિત્રો? ધારણા કરવાની. ધારો કે આવર્તકાળ ટી ચલે છે એમની એ ઘાત, એલની બી ઘાત, જીની સી ઘાત. અર્થાત ટી બરાબર અચળાંક કે એમ એ એલ બી જી સી. શું મિત્રો મારો અવાજ તમારા સુધી બરાબર પહોંચે છે? હા સર. અવાજ આવે છે મિત્રો મારો? સમીકરણ નંબર 1 શું કરીશું? એ બી સી બિલોંગ્સ ટુ આર અને કે પરિમાણ રહિત છે. ચલો, સ્ટેપ 1 પતી ગયું. હવે સ્ટેપ 2 શું કરીશું? બંને બાજુ બંને બાજુ પરિણામનું સૂત્ર. હા, બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા. તો આવર્તકાળનું શું થશે મિત્રો? M0 L0 T1. M0 L0 T1. ચલો, કે તો પરિમાણ રહિત છે એટલે એનું કશું નહીં આવે. પણ એમ એ દ્રવ્યમાન છે એની એ ઘાત, એલ એ લંબાઈ છે એની બી ઘાત અને જી એ ગુરુત્વ પ્રવેગ છે એની સી ઘાત. ચલો, દ્રવ્યમાન માટે શું આવશે? M1. 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 લંબાઈ માટે L1. અને ગુરુત્વ પ્રવેગ આફ્ટર ઓલ તો પ્રવેગ જ છે, તો પ્રવેગ માટે શું આવશે? L1 T L1 T minus 2. minus 2. L1 T minus 2. સત્ય વચન. M0 ના લખીએ તો ચાલે. ચલો, હવે સીધું જ ત્યાં, હવે સાદું રૂપ નથી આપતા, સીધું લખી નાખીશું. સ્ટેપ 3 બંને બાજુ ઘાતાંક સરખાવતા. મજા આવે છે ને મિત્રો? આમ તો મજા છે. ચલો, 0 બરાબર શું લખું? m ની એ ઘાત. બસ m વાળું એક જ પદ છે, m વાળું એક જ પદ છે, તો m ની એ ઘાત. તો 0 બરાબર શું આવશે? a. ચલો, સમીકરણ નંબર રોમન 1 મળ્યો એટલે a ની કિંમત 0 સાબિત થઈ ગઈ. a ની કિંમત 0 સાબિત થઈ ગઈ. ચલો, હવે આ સાઈડ l ની 0 ઘાત અને l ની કેટલી ઘાત છે? l ની b ઘાત, l ની c ઘાત. l ની 1b 1c એટલે l ની પ્લસ c ઘાત થશે. તો હવે શું લખું? બોલો, કોઈ કહેશે મને શું લખું? 0 is equals to B plus. 0 is equal to B. Is equal to 0. b પ્લસ c બરાબર 0. ચલો, b પ્લસ c બરાબર 0 મળ્યું આપણને. તો 0 બરાબર b પ્લસ c. સમીકરણ નંબર 2. અને ત્રીજું શું આવશે? 1 બરાબર -2c. વેરી ગુડ. તો 1 બરાબર -2c. તો આના પરથી કહી શકાય કે c બરાબર શું આવશે?
-1/2. ઓકે, તો સી ની કિંમત પણ મળી ગઈ. ચલો, એ મળી ગયું, સી મળી ગયું, બી બાકી છે. તો હવે આપણને ખબર જ છે કે બી પ્લસ સી તો 0 છે. તો બી ની કિંમત શોધવી છે. સી ની કિંમત તો -1/2 છે ને. તો આના પરથી બી ની સી ની કિંમત અહીંયા મૂકી દીધી. તો બી ની કિંમત શું મળશે મિત્રો? 1/2. ચલો, એબીસી બધું મળી ગયું. સ્ટેપ નંબર 3 હવે પત્યું. 3 સ્ટેપ હવે પત્યું. હવે શું કરીશું? સમીકરણ નંબર 1 માં કિંમતો મૂકતા. ચલો, સમીકરણ નંબર 1 માં બધી કિંમતો મૂકી દયો. તો આવર્તકાળ ટી બરાબર, ચલો અચળાંક કે ની કિંમત કેટલી કીધી છે આપણને? 2 pi. 2 pi. ચલો, m ની કેટલી ઘાત? m ની 1 ઘાત, પણ એ તો શું મળ્યું છે? 0. 0. m ની 0 ઘાત. પણ b ની કિંમત ખબર છે કે હાફ મળી છે, હાફ છે. અને g ની -½ ઘાત. તો c નું મૂલ્ય હાફ છે, તો c ની -½ ઘાત. તો t બરાબર 2 પાઈ. ચલો, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જાય. કોઈ પણ ની 0 ઘાત એટલે 1, એટલે દ્રવ્યમાનની 0 ઘાત નો મતલબ દ્રવ્યમાનની 0 ઘાત એટલે 1 થઈ જશે. એટલે એનો મતલબ કે દ્રવ્યમાન પર આધારિત છે જ નહીં આવર્તકાળ, એટલે ઉડી જશે. તમને ખબર છે x ની 1/2 ઘાત એટલે √x થાય. હાફ ઘાત. ખબર છે. હા, તો l ની હાફ ઘાત અને આ g ની -½ ઘાત, તો છેદમાં g ની હાફ ઘાત લખી નાખો. x ની -½ ઘાત હોય તો 1/x ની હાફ ઘાત થાય. ખ્યાલ છે ને? તો આ 2 પાઈ અંશમાં √l અને છેદમાં √g. તો આનું સાદુરૂપ આપો તો આને આ રીતે પણ લખી શકાય, 2 પાઈ √l/g. કદાચ આ સૂત્ર કોઈ જગ્યાએ દેખ્યું હોઈ શકે છે. લોલકનો આવર્તકાળ 2 પાઈ √l/g કદાચ કોઈ જગ્યાએ સાંભળ્યું હશે. તો આ લોલકના આવર્તકાળનું સૂત્ર કદાચ અત્યાર સુધી માત્ર જાણતા હતા, આજે આપણે સાબિત કર્યું. તો શું મિત્રો તમને આ ટાઈપના મેથડના ક્વેશ્ચન્સ પૂછાય તો આવડે તમને થોડાક સારી હા સર. પણ મજા આવે, સોલ્યુશન કરવાની મજા આવે એવું હોય છે. તો આવડે મિત્રો? હા સર, આવડી જાય. ઓકે, તો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ હું તમને હોમવર્કમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન એઝ અ એક્સ્ટ્રા ક્વેશ્ચન હોમવર્કમાં આપી શકું છું. એકાદ ક્વેશ્ચન હજી હું કરાવી લઉં, એકાદ ક્વેશ્ચન હજુ કરાવી દઉં. જસ્ટ અ મિનિટ. ઓકે, એક છેલ્લો ક્વેશ્ચન કરાવી લઈએ આપણે અને પછી તમને રજા આપીએ. ઓકે, ક્વેશ્ચન એવો છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લાગતું બળ F, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લાગતું બળ F એ કેપેસિટન્સ C, વિદ્યુત સ્થિતિમાન V અને તેમની વચ્ચેનું અંતર
ડી પર આધારિત છે તો બળનું સૂત્ર મેળવો. અચળાંકની કિંમત હાફ લો. અચળાંક હાફ લો એવો ક્વેશ્ચન છે. ઓકે, તો મિત્રો સૌથી પહેલું કામ, ધારો કે બળ F ચલે છે c ની x ઘાત v ની y ઘાત અને d ની z ઘાત. આમાં x y z શા માટે લીધું ખબર પડી તમને? સીડી આપેલી છે. બોલો, c કેપેસિટન્સ છે ને, એટલે તમે મિસગાઈડ ના થાવ ને એટલા માટે. c કેપેસિટન્સ છે તો ઘાતમાં પણ c હોય ને નીચે પણ c હોય તો મજા ના આવે, એટલે x y z લીધું. ચાલશે? તો f is equals to k c ની x ઘાત into v ની y ઘાત અને d ની z ઘાત. સમીકરણ નંબર 1, x y z belongs to r અને k બરાબર પરિમાણ રહિત. k એ પરિમાણ રહિત છે. ચલો, સ્ટેપ 1 પતી ગયું. હવે સ્ટેપ 2, બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા. ચલો, f એટલે બળ છે. બળ માટે શું લખશું મિત્રો? F1 L1 T minus 2. -2 હજી કઈક લખવું છે મારે, હજી કઈક લખવું છે. બોલો. A0 શું કામ આવું કરવું પડ્યું? કારણ કે કેપેસિટન્સ માં A આવશે. હા, પરફેક્ટ બોલ્યો હો. વરુણ છે ત્યાં આગળ? વરુણ ઇઝ ધેર? હા સર. ઓકે, ફાઇન. ચલો વરુણ, તમે કહેશો કે તો પરિમાણ સી નું પારિમાણિક સૂત્ર લખાવશો? સી નું યાદ છે? હા સર. લખાવો. M1 L2 M1 L2 T minus 4 A minus 3. હા, ફરીથી બોલો. M1 L2 T minus 4 A minus 3. મિસ્ટેક એવું લાગે છે, કેપેસિટન્સ નું ખોટું લખાવો છો. ચલો ફરીથી, કોઈ બીજું કોઈ? હા સર. હા સર. -1 L -2 A2. હા, હવે બરાબર છે. હવે બરાબર છે. ચલો વિદ્યુત સ્થિતિમાન. ચલો વિદ્યુત સ્થિતિમાન નું લખાવશે કોઈ? હા સર. બોલો. M1 L2 T M1 minus L2 3 T minus 1 A minus T minus -1. ઓકે, અને ડી તો અંતર જ છે. અંતર માટે શું આવશે? L1. 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 ચલો હવે સીધું જ સ્ટેપ 3, ઘાતાંક સરખાવતા. ચલો m ની 1 ઘાત છે ને અહીંયા m ની -1 ની x ઘાત, m1 ની y ઘાત. ચલો ઘાતાંક સરખાવીએ તો 1 બરાબર શું લખવું જોઈએ? કોઈ કહેશે મને? -x plus Minus x. -x plus y. -x plus y. z ના આવે, હા, z નહીં આવે, એમ નથી. જો અહીંયા આગળ. ઇઝ ધેટ ક્લિયર? ચલો Yes. હા, સમીકરણ નંબર 1 કહીએ. ચલો પછી ઘાતાંક, બીજો ઘાતાંક સરખાવીએ તો પાછું 1 જ છે. l ની 1 ઘાત છે, પણ અહીંયા શું આવશે? રાઈટ સાઈડ -2x plus z. લખાવો. શું લખીશું? -2x plus 2y plus z. સમીકરણ નંબર 2. ચલો હવે ત્રીજું ઘાત સરખાવીએ તો -2 છે, ત્રીજામાં -2. તો -2 બરાબર લખાવો. શું લખીશું? 4x minus 3y. બસ પતી ગયું. અને હજી ચોથું પણ છે.
2x minus y. 0 બરાબર શું આવશે? 2x minus y. 2x minus y સમીકરણ નંબર 4. તો જો એક કામ કરાય, સમીકરણ 1 અને સમીકરણ 4 છે ને, જો એમાં ખાલી x અને y છે. સમીકરણ 1 અને સમીકરણ 4 માં x અને y છે, તો એ બંનેને સરખાવી દેવાય. જો તો ઈઝી રહેશે. તો સમીકરણ 1 અને સમીકરણ 4 પરથી સમીકરણ 1 શું છે? તો કે ભાઈ -x + y બરાબર 1 છે, અને સમીકરણ 4 શું છે? 2x - y બરાબર 0 છે. તો મિત્રો આ બંનેને સરવાળો કરો, સરવાળો તો -x + 2x એટલે ખાલી x રહેશે, y - y 0 અને 1 + 0 એટલે 1, તો x બરાબર 1 મળી જશે. અને આ કિંમત કોઈ પણ એકમાં મૂકી દઈએ, x બરાબર તો 1 મળી ગયું. હવે -x + y તો પાછું 0 છે, -x + y તો 1 છે, -x + y 1 છે, તો x બરાબર 1 મળ્યું. તો -1 + y બરાબર 1, તો y ની કિંમત કેટલી મળશે? 2. પહેલા x બરાબર આ બંનેનો સરવાળો કર્યો, આ સમીકરણ 1 અને સમીકરણ 4 નો સરવાળો કર્યો એટલે x ની કિંમત 1 મળી ગઈ. હવે એ કિંમત મેં અહીંયા મૂકી દીધી, તો -1 + y બરાબર 1, તો y બરાબર 2 થઈ જશે. ચલો x અને y બંને મળી ગયા. હવે સમીકરણ નંબર 2 નો યુઝ કરીએ. સમીકરણ 2 શું દર્શાવે છે? તો 1 બરાબર -2x + 2y + z. તો 1 બરાબર -2, x ની કિંમત છે 1, y ની કિંમત છે 2 અને z શોધવું છે. તો 1 બરાબર -2 + 4 + z. તો -2 + 4 એટલે 2 થશે, અને 1 બરાબર હજી થોડું સાદુરૂપ આપું છું, ચલો આમ તો થઈ ગયું કહેવાય. તો 1 બરાબર 2 + z, તો z બરાબર -1. ચલો હવે આ બધી કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકતા, સમીકરણ 1 પરથી તો f બરાબર અચળાંકની કિંમત કીધું છે કે હાફ લો, તો અચળાંક હાફ, c ની x ઘાત, તો સૌથી પહેલા c ની x 1 છે એટલે c ની 1 ઘાત, v ની y ઘાત, y બરાબર 2 છે, અને d ની z ઘાત, z -1 છે. તો આ બનશે હાફ c v², અને -1 ઘાત એટલે છેદમાં 1 ઘાત. તો આમ બળનું સૂત્ર હાફ cv²/d એવું સાબિત થયું. આ ભવિષ્યમાં ભણવામાં આવશે મિત્રો 12મા ધોરણમાં. તો મિત્રો શું આ ટાઈપના ક્વેશ્ચન સમજ પડ્યો? હા સર. હા સર. તો આ પારિમાણિક વિશ્લેષણની ત્રીજી એપ્લિકેશન, પારિમાણિક વિશ્લેષણની થર્ડ એપ્લિકેશન મિત્રો આ કમ્પ્લીટ થઈ. આવા લોટ્સ ઓફ ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં પણ આપવાનો છું. તો આઈ હોપ કે તમને પારિમાણિક વિશ્લેષણની ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એપ્લિકેશન આવડી હશે.